હાય એવરીવન. સો 2 દિવસ પહેલા હું મારી ડોટર સાથે સુપર માર્કેટમાં ગઈ હતી અને એણે છે ને બધા ચીઝી સ્નેક્સ લેવાનું સ્ટાર્ટ કર્યું. ચીઝ બોલ્સ, ચીઝ નાચોસ, ચીઝ પોપકોર્ન. મેં કીધું વેટ આ તું શું લે છે? તો મને કહે છે મમ્મા કેમ ચીઝ છે ટીથ માટે ખરાબ છે? મેં કીધું ના, ચીઝ ટીથ માટે ખરાબ છે એવું નથી. ચીઝ તમે કયા ફોર્મમાં લો છો એના પરથી નક્કી થાય છે કે તમારા ટીથ માટે સારું છે કે ખરાબ. એકચ્યુઅલી ચીઝ ઇઝ વેરી ગુડ ફોર યોર ટીથ ઇફ યુ ટેક ઇટ ઇન અ રિયલ પ્યોર ફોર્મ. એની અંદર ફોસ્ફેટ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ છે જે તમારા ઇનેમલને હેલ્ધી બનાવે છે. સેકન્ડ, એ તમારા સલાઈવાના પ્રોડક્શનને પ્રમોટ કરે છે જેથી ઓટોમેટિકલી તમારા ટીથને કેવિટી સામે પ્રોટેક્શન મળે છે. પણ જ્યારે તમે ચીઝનું ફોર્મ બદલી કાઢો છો, એને ચીઝ બોલ્સના ફોર્મમાં લો છો જેમાં બહુ જ બધો સ્ટાર્ચ હોય છે જે અગેન તમારા ટીથ સાથે સ્ટિક થઈ જાય છે અને કેવિટીને ઇન્વાઇટ કરે છે. જ્યારે તમે ચીઝી પીઝા અને ચીઝી પેસ્ટ્રીઝ લો છો ત્યારે શુગરની સાથે મેંદો મિક્સ થાય છે અને ચીઝનું જે ઇમ્પોર્ટન્સ છે નલિફાઈ થઈ જાય છે, તો આપણને ચીઝનો બેનિફિટ ત્યાં મળવાનો જ નથી. સો ઇફ યુ વોન્ટ ટુ નો કે ચીઝ કેવી રીતે તમારા ટીથને હેલ્ધી બનાવી શકે, એના માટે તમે ચીઝ એવી કમેન્ટ કરો અને અમારા પેજને ફોલો કરો તો વી વિલ DM you the best practices to eat cheese in your daily diet. Thank you.